નવસારીના છાપરા રોડ ઉપર પાણી ભરાયા છે। પાણી ભરાયેલા હોવાને લીધે લોકો પરેશાન થયા છે। મંકોડિયા વિસ્તારનો રોડ 3 દિવસથી પાણીમાં ડૂબેલો છે અને સતત 3 દિવસથી વરસાદ હોવાને લીધે કેટલાક વિસ્તારો જળમગ્ન જોવા મળી રહ્યા છે। એ જ સ્થિતિમાં અનેક રોડ રસ્તાઓ, ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તાર તમામ જગ્યાએ એક સરખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાવેરી નદી હોય, અંબિકા પૂર્ણા નદી હોય, તમામ જગ્યાએ જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને આ જળસ્તરમાં વધારો એ નીચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે પરેશાની સાબિત થઈ રહ્યો છે। ચીખલી રિવરફ્રન્ટ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આપણી સાથે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ અને તેને લીધે નવસારી શહેર અને જિલ્લો જાણે કે જળમગ્ન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી અક્ષય, સમગ્ર નવસારી જિલ્લામાં જળમગ્ન સ્થિતિને પગલે જનજીવન પર સીધી અસર થઈ છે। એમાં ખાસ કરીને કાવેરી નદીએ ગત રોજથી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। 19 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે। સપાટી વટાવીને 21 ફૂટથી ઉપર વહી રહી છે, જેને લઈને બિલીમોરા શહેરના 50થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે અને 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। એક એસડીઆરએફની ટીમ અને એક એનડીઆરએફની ટીમ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। તદુપરાંત ચીખલી તાલુકામાંથી વહેતી જે કાવેરી નદી છે એને એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે રિવરફ્રન્ટની બહાર પાણી આવી રહ્યા છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કાવેરીના જળસ્તરમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે। 25 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદ ધોધમાર રીતે વરસી રહ્યો છે। ખાસ કરીને વાંસદા વિસ્તાર અને સાપુતારા વિસ્તારમાં જે વરસાદ વરસે છે એ સીધો કાવેરી નદીમાં આવે છે, એટલે હજુ પણ જળસપાટી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા સાવધાનીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અક્ષય, સાથે નિલેશ, સવાલ એ પણ છે કે જે પ્રકારે જળસ્તર વધી રહ્યું છે, જો આવનારા કલાકો વધુ વરસાદ અથવા તો ઉપરવાસમાંથી પાણી છોડાયું તો એ સ્પેસિફિકલી નીચાણવાળા વિસ્તારો માટે તંત્રએ શું તૈયારીઓ કરી છે? કારણ કે અનેક લોકો વસવાટ કરે છે, કાંઠા વિસ્તાર હોય, નીચાણવાળા વિસ્તાર હોય, ત્યાં પાણી ઘૂસી જવાનો ભય રહેતો હોય છે। જી અક્ષય, આ જે સ્થળાંતરની જે વાત છે એમાં ખાસ કરીને તંત્ર દ્વારા જિલ્લાના કલેક્ટરની આગેવાનીમાં સમગ્ર જિલ્લાના અલગ અલગ તંત્રમાંથી મામલતદાર, કલેક્ટર અને ટીડીઓ અને તલાટી કક્ષાના જે અધિકારીઓ છે એમની એક મીટિંગ યોજવામાં આવી હતી અને એમને જે સ્થળાંતર કરવાની આવશ્યકતા ઊભી થાય તો એમના માટેના સ્થળોનું આઈડેન્ટિફિકેશન પણ કરી લેવામાં આવ્યું છે અને બિલીમોરા શહેરમાં જે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે એને પગલે એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। એટલે ઓલ ઓવર કહી શકાય કે રેસ્ક્યુ માટેના અલગ અલગ સ્થળોની પસંદગી પણ કરી લેવામાં આવી છે અને લોકોને રેસ્ક્યુ કરીને કેવી રીતે રાખવા એના માટેની આરોગ્યની ટીમો, જમવાની વ્યવસ્થા, એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક કક્ષાએ આદેશો પણ આપી દેવામાં આવ્યા છે અને નવસારી જિલ્લાનું જે તંત્ર છે, ડિઝાસ્ટર વિભાગ રાજ્ય સરકાર સાથે પણ લાઇઝનિંગમાં છે। ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે એને લઈને સેન્ટ્રલ વોટર કમિશન એટલે કે CWC સાથે પણ સીધા સંપર્કમાં છે। ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ હજુ પણ નવસારી જિલ્લામાં તારાજી સર્જી શકે તેવા દ્રશ્યો નિર્માણ થયા છે। અક્ષય, જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે સ્થિતિ છે તે ખરેખર લોકો માટે મોટા પડકાર સર્જી રહી છે, કારણ કે સતત જળસ્તર વધી રહ્યું છે। અનેક ગામોને એલર્ટ કરાયા છે। કેટલાક ગામોમાં તો અવરજવરના રસ્તા પણ પાણીથી પ્રભાવિત થઈ ગયા છે। કાવેરી નદી હોય, એ સિવાય અન્નપૂર્ણા નદી હોય કે અલગ અલગ નદીઓ, તમામ જગ્યાએ જળસ્તર વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। કાવેરી, પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તર વધી રહ્યા છે।